એક જૂનથી બદલાવવા જઈ રહ્યા છે મોટા નિયમો, જેમાં મે મહિનાની અંદર છેલ્લા દિવસો અત્યારે ચાલી રહ્યા છે, ત્યારે દર મહિનાની શરૂઆતની અંદર કેટલાક નિયમોની અંદર ફેરફાર જોવા મળે છે અને જેની અસર સામાન્ય પરિવારથી લઈને તમામ લોકો ઉપર પડતી હોય છે। ત્યારે જૂન મહિનાની અંદર ઘણા નવા ફેરફારો થવાના છે અને જેની અસર તમારા ઘરના બજેટ ઉપર અને તમારા ખીચા ઉપર પડવાની છે। દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડર, બેંક હોલિડે, આધાર ફ્રી અપડેટ અને ટ્રાફિકના નિયમોની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ તમામ નિયમો પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવ્યા છે। 1 જૂનથી ટ્રાફિક સંબંધિત નિયમોની અંદર મોટો ફેરફાર અને બદલાવ કરવામાં આવ્યો છે। નવા પરિવહન નિયમો 1 જૂનથી અમલમાં આવી રહ્યા છે, જેમાં નવા ડ્રાઇવિંગ લાયસન્સ નિયમ 2024 મુજબ જો તમે આ નિયમનું ઉલ્લંઘન કરો છો તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે। નવા નિયમો અનુસાર જો કોઈ વધુ ઝડપે વાહન ચલાવશે તો તેને 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। વધુ ઝડપે વાહન ચલાવનાર વ્યક્તિને 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયાનો દંડ કરવામાં આવી શકે છે અને લાયસન્સ વગર વાહન ચલાવવા ઉપર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે। હેલ્મેટ ન પહેર્યું હોય તો તેના ઉપર 100 રૂપિયાનો દંડ અને સીટ બેલ્ટ ન પહેરવા ઉપર 100 રૂપિયાનો દંડ ભરવો પડશે। જેવો પણ મોટો ફેરફાર 1 જૂનથી ટ્રાફિક સંબંધિત નિયમની અંદર આ મોટો ફેરફારને બદલાવ 1 જૂનથી કરવામાં આવી રહ્યો છે। એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતને લઈને પણ મોટો બદલાવ કરવામાં આવશે। એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 જૂને ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે। મે મહિનાની અંદર કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો કર્યો હતો અને હવે એવી પણ આશા છે કે કંપનીઓ જૂન મહિનાની અંદર ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો કરે તેવી પણ આશા જોવા મળી છે। જૂન મહિનાની અંદર બેંકો 10 દિવસ સુધી બંધ રહેવાની છે, જેમાં બીજો રવિવાર અને ચોથા શનિવારના કારણે બેંકો 6 દિવસ સુધી બંધ રહેશે। તહેવારોના કારણે બેંકો બાકીના દિવસો બંધ રહેવાની છે, જેમાં 15મી જૂને રાજા સંક્રાંતિ અને 17મી જૂને ઈદ ઉલ અદહા જેવી અન્ય રજાઓ પણ રહેવાની છે, જે અમુક રાજ્યોને છોડીને ભારતની તમામ બેંકોની અંદર લાગુ પડવાની છે। એટલા માટે ખાસ કરીને જૂન મહિનાની અંદર બેંકનું જો પણ કોઈ કામ હોય તો જલ્દીથી પતાવી લેજો, કારણ કે જૂન મહિનામાં 10 દિવસ સુધી બેંક બંધ રહેવાની છે। તો એ ઉપરાંત સગીર દ્વારા વાહન ચલાવવા ઉપર 25,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે। વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે। જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે છે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ પણ આપવામાં આવશે નહીં અને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે અને આ પણ મોટો ફેરફાર 1 જૂનથી કરવામાં આવી રહ્યો છે કે જેમાં સગીર દ્વારા વાહન ચલાવવામાં આવશે અને પકડાશે તો 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે અને વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવશે। જેવો પણ મોટો ફેરફાર અને બદલાવ કરવામાં આવ્યો છે। મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય। તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરની અંદર જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે 37,500 રૂપિયાની સહાય। શ્રમયોગી પ્રસૂતિ યોજના હેઠળ બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક
ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે, જેના માટે તમારે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. સાથે જ જ્યારે તમે કરેલી અરજી એપ્રુવ માનવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 37,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ પૈસા 2 હપ્તાની અંદર જમા કરાવવામાં આવશે, જેમાં બાળકના જન્મ પહેલા 17,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આમ આ યોજના હેઠળ ટોટલ 37,500 રૂપિયાની મહિલાઓને સહાય પણ આપવામાં આવી રહેલી છે. તો ઉપરાંત ડુંગળી અને બટેકાના ભાવની અંદર પણ થયો છે ધરખમ વધારો. બટાકા અને ડુંગળીના ભાવ વધારાએ સામાન્ય લોકોને હવે મુશ્કેલીમાં મૂકી દીધા છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર બટાકાના ભાવની અંદર પ્રતિ કિલોએ ₹10નો વધારો થયો છે, તો બીજી તરફ ડુંગળીના ભાવની અંદર પણ પ્રતિ કિલોએ હવે ₹5નો વધારો ઝીકી દેવામાં આવેલો છે. વેપારીઓનું કહેવું છે કે હોળીના તહેવારના કારણે બટાકાના ભાવ વધ્યા છે. ડુંગળીનો ભાવ પણ હજી પણ વધી શકે છે. કૃષિ મંત્રાલયના આગોતરા અંદાજ મુજબ આ વર્ષે ડુંગળી અને બટેકાનું ઉત્પાદન ઘટે તેવી પણ શક્યતા જોવા મળી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો 300 યુનિટ મફત વીજળી અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશની અંદર પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવાની અંદર આવવાની છે અને આ યોજનાનો લાભ લેનાર ગ્રાહકોને પણ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળવાની છે. તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો pmsuryaghar.government.in ઉપર જઈને અરજી કરી શકો છો. આ યોજના અંતર્ગત હાલની અંદર 1 કરોડથી વધુ ગ્રાહકો દ્વારા નોંધણી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર નજર કરીએ તો દીકરીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2 નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે અહેમદાબાદની અંદર ઘાટઘોડિયા વિસ્તારથી જ્ઞાનંદા હાઈસ્કૂલથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો છે. જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને 50,000 રૂપિયા સુધીની સહાય તેમજ નમો લક્ષ્મી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ માટે કુલ મળીને 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આમ આ 2 નવી યોજનાઓ દીકરીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જારી કરવામાં આવી રહી છે. સાથે જ મોદી સરકારે લોકોની આશા ઉપર પાણી ફેરવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમ એટલે કે 6,000 રૂપિયાથી વધારીને ₹12,000 કરી શકે છે. આ સ્થિતિની અંદર સામાન્ય માણસને 12,000 રૂપિયા મળે તેવી આશા હતી, પરંતુ મોદી સરકારે આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભાની અંદર કહ્યું છે કે આવી કોઈ દરખાસ્ત હાલની અંદર સરકાર પાસે વિચારણા હેઠળ નથી આવી, એટલે કે હજી પણ પીએમ કિસાન યોજના અંતર્ગત ફક્ત વર્ષ દરમિયાન 6,000 રૂપિયા જ ફાળવવામાં આવશે. અત્યારે કોઈ પણ પ્રકારની આ રકમની અંદર વધારા કરવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં નથી આવી રહી. આધાર કાર્ડના નિયમની અંદર ફેરફાર કરવામાં આવેલો છે. યુઆઈડીઆઈએ આધાર કાર્ડની નોંધણી અને કાર્ડને અપડેટ કરાવવા માટે નવા ફોર્મ જારી કર્યા છે. જો કોઈ વ્યક્તિ તેનું આધાર કાર્ડ અપડેટ અથવા તો નવું કઢાવવા માંગે છે તો તેણે હવે નવું ફોર્મ ભરવું પડશે. એનઆરઆઈ માટે પણ અલગ ફોર્મ જારી કરવામાં આવ્યું છે. હવે આધાર કાર્ડની અંદર નામ, સરનામું અપડેટ કરવું પહેલાં કરતાં પણ વધુ આસાન થશે. અરજદાર જાતે જ ઓનલાઈન પણ ઘણી વિગતો બદલી શકશે અથવા તો સેન્ટર ઉપર જઈને પણ તમે આધાર કાર્ડની અંદર મોટા ભાગના સુધારા છે જે પણ કરી શકો છો, જેવો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. અને હવે આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માટે તમારે હવે નવું ફોર્મ ભરવું પડશે, જેવી પણ મહત્વની જાહેરાત યુઆઈડીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી છે. તો ઉપરાંત સિક્કા લેવાનું ના પાડશો તો થશે જેલ. આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો ઘણીવાર ખરીદીની અંદર સિક્કાઓ લેવાનું
ના પાડતા હોય છે અને સિક્કાની બદલે તમને કોઈ વસ્તુઓ પકડાવી દેતા હોય છે અને જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે પણ ફરિયાદ કરી શકો છો. બિહારના જમુઈ જિલ્લાના ડીએમ રાકેશ કુમારના આદેશ મુજબ સિક્કા ન લેવા એ ગેરકાયદેસર ગણી શકાય છે. નાના સિક્કાઓનું ચલણ બંધ ન કરી શકાય. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર 25 પૈસાના સિક્કા સિવાય તમામ સિક્કાઓ માન્ય છે. કોઈ પણ સિક્કા લેવાની ના પાડશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થશે અને તેને જેલ પણ થઈ શકે છે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે. 50,000 રૂપિયાની મફત સહાય આપવામાં આવે છે. રાજ્યના માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યની અંદર કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતની અંદર ઈજાગ્રસ્ત થયો હોય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર દ્વારા આ રકમ સીધી જ હોસ્પિટલને આપવામાં આવશે અને આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે.